મળતી માહિતી અનુસાર સજ્જન વિસ્તારમાં સરસ્વતી સ્કૂલની નજીક આવેલ શુભમ કોમ્પ્લેક્સમાં શ્રી સુનવાની ક્રિએશન નામની રેડીમેડ ગાર્મેન્ટની દુકાન આવેલી છે। આ દુકાનના માલિક મનોજભાઈ છે, જેઓ છેલ્લા 1 વર્ષથી અહીં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે। આજે સવારે 11 વાગ્યાના સુમારે જ્યારે કામકાજ ધમધમી રહ્યું હતું ત્યારે અચાનક દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે અંદર રહેલો તમામ સામાન લપેટમાં આવી ગયો। આસપાસના દુકાનદારો અને રહીશોએ તાત્કાલિક આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી। ફાયર ફાઇટરોએ સતત પાણીનું મારું ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આગમાં અંદાજે 15 લાખ રૂપિયાની કિંમતનો તૈયાર માલ, કાચું કાપડ અને સામાન બળીને ખાખ થઈ ગયો છે। સબ ફાયર ઓફિસર દીપક એમ બારોટે જણાવ્યું કે આજ રોજ 11:50 કલાકે ફાયર કંટ્રોલમાંથી કોલ આપવામાં આવ્યો હતો કે શુભમ કોમ્પ્લેક્સ સચિન દુકાનમાં આગ લાગેલી છે અને તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। આગળ તેઓ જણાવ્યું હતું કે 2 દુકાનો હતી, એમાં સિલાઈ મશીન હતા અને ત્રીજી જે દુકાન હતી તેમાં આગ લાગી હતી। એમાં 2-3 મશીન હતા અને રો મટીરિયલ સિલાઈ કાપડનું હતું, જે તમામ બળીને ખાખ થઈ ગયું છે। મારું નામ દીપક એમ બારોટ છે, સબ ફાયર ઓફિસર વેસ્તાન ફાયર સ્ટેશન। આજ રોજ 11:50 કલાકે અમને ફાયર કંટ્રોલમાંથી કોલ આપવામાં આવેલ કે શુભમ કોમ્પ્લેક્સ સચિન દુકાનમાં આગ લાગેલી છે। અમે તરત ઘટના સ્થળ માટે નીકળી ગયેલા અને ઘટના સ્થળે પહોંચ્યા, જોયું તો દુકાનમાંથી આગ ચાલુ હતી। અમે ઘટના સ્થળે પહોંચી ગયા અને ફાયર ફાઇટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું અને આગને કંટ્રોલમાં કર્યો અને કુલિંગનું કામ કર્યું। દુકાનની 2 દુકાનો હતી, એમાં સિલાઈ મશીન હતા। ત્રીજી જે દુકાન હતી જેમાં આગ લાગેલી હતી એમાં 2-3 મશીન હતા અને રો મટીરિયલ સિલાઈ કાપડનું રો મટીરિયલ પડેલું હતું, જે તમામ બળીને ખાખ થઈ ગયું છે। પાર્ટીના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગેલી છે અને પાર્ટીના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અંદાજિત 15 લાખનું નુકસાન થયેલ છે।